દિવાલોની કહાની છે. મિત્રો, મારો આજનો વિષય છે તૂટતી જતી લગ્ન વ્યવસ્થા. જે સંસ્કૃતિમાં સીતારામ અને રાધા કૃષ્ણના ઉદાહરણ આપવામાં આવ્યા છે, આજે એ જ સંસ્કૃતિની અંદર લગ્ન એ પવિત્ર સંબંધની જગ્યાએ માત્ર અને માત્ર એક કાનૂની કરાર બનીને રહી ગયો છે. આ સમયે ચોક્કસથી એક પંક્તિ કહેવાનું મન થાય કે સંબંધોની માવજત કરવી હવે ક્યાં કોઈને ગમે છે, કે સંબંધોની માવજત કરવી હવે ક્યાં કોઈને ગમે છે. બધાને તો બસ ભૂલો શોધીને છેડો ફાડવો ગમે છે. કાચ તૂટે છે તો અવાજ થાય છે સાહેબ, પણ જ્યારે સંબંધ તૂટે છે ને ત્યારે સન્નાટો છવાઈ જાય છે. જે ભારતીય સંસ્કૃતિમાં લગ્નને કોન્ટ્રાક્ટ નહીં પરંતુ 7 જન્મોનું બંધન માનવામાં આવે છે, 16 સંસ્કારોમાંનો એક સંસ્કાર માનવામાં આવે છે. પરંતુ આજે એ જ સંસ્કૃતિમાં લગ્નને આ 7 જન્મો તો દૂર, આજે એ સંબંધ 7 મહિના પણ ટકવો મુશ્કેલ બની ગયો છે. આજે સવાલ એ થાય કે આખરે એવું તે શું થયું કે આપણી આ મજબૂત પરંપરાને ઊંધાઈ લાગી ગઈ? શા માટે આજે એ કંકુના પગલા કોર્ટની દિવાલે જઈને અટકે છે? શા માટે આજે એ જ 7 જન્મોનું બંધન 7 મહિનાની અંદર જ 7 કાયદાની કલમો બનીને રહી જાય છે? મિત્રો, આપણે સૌ સ્વીકારીએ છીએ કે આજે સ્ત્રી અને પુરુષ બંને આર્થિક રીતે સક્ષમ છે અને તે આપણા માટે ખૂબ જ ગર્વની બાબત છે. પરંતુ કમનસીબી એ છે કે આર્થિક સ્વતંત્રતાની સાથે સાથે આજે અહંકાર પણ જન્મ્યો છે કે હું કેમ કોઈનું જતું કરું, હું આની સામે કેમ નમું. બસ આ જ બાબતે, આ જ વિચારધારાએ લગ્નના પાયાને હચમચાવીને મૂકી દીધા છે. મિત્રો, આ એક પંક્તિ કહેવાનું મન થાય કે લગ્ન એ કોઈ ગણિતનો દાખલો નથી કે જેનો જવાબ હંમેશા પૂર્ણાંકમાં આવે. અરે, લગ્ન એ તો એક કવિતા છે કે જેમાં છંદ ભલે ને ખોટા હોય પણ એનો લય હંમેશા જવાબ હોય. મિત્રો, ઝઘડો થાય એ કોઈ સમસ્યા નથી. ઝઘડો દરેક સંબંધમાં થાય છે, પરંતુ સમસ્યા એ છે કે આ ઝઘડાનું આજે લોકો સમાધાન કરવા નથી માંગતા. પહેલાના સમયમાં વડીલો હતા કે જેઓ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હોય ને ત્યારે મધ્યસ્થી બનીને તે ઝઘડાને થાળે પાડતા. પરંતુ આજે આપણે ન્યુક્લિયર ફેમિલીના નામે એકલા થઈ ગયા છીએ, જેના કારણે સમજાવનાર આજે કોઈ રહ્યું નથી અને ઉશ્કેરનારની આજના સમયમાં કોઈ કમી નથી. બીજી વાત એ કે આપણને આજના સમયમાં બધું જ ઇન્સ્ટન્ટ જોઈતું હોય છે. મેગી તો કે 2 મિનિટમાં જોઈએ, સમાચાર તો કે સેકન્ડોમાં જોઈએ, તો પછી આ સંબંધને સાચવવાની ધીરજ એ આપણામાં ક્યાંથી આવવાની? એક વાત ચોક્કસથી કહીશ કે ખુશીઓ ક્યાં વેચાતી મળે છે, ખુશીઓ ક્યાં વેચાતી મળે છે એ તો બસ થોડું જતું કરવાથી અને થોડુંક સાથે ચાલવાથી મળે છે. મિત્રો, જ્યારે બે દંપતી અલગ થાય છે ને ત્યારે માત્ર અને માત્ર બે જીવ અલગ નથી થતા, તેની સાથે સાથે આખું એક કૌટુંબિક માળખું ધરાશાયી થાય છે. આ કૌટુંબિક માળખાના ધરાશાયી થાય છે ત્યારે તેની સાથે સાથે તેમના બાળકના બાળપણ પણ ધરાશાયી થતું હોય છે. એ બાળકના બાળપણની કિંમત કોણ ચૂકવશે? મિત્રો, જે બાળક માતૃત્વની શીતળતા અને પિતૃત્વનું રક્ષણ એક સાથે ઈચ્છતું હતું, આજે એ જ બાળકને કાયદાકીય કસ્ટડીના ટુકડાઓમાં વહેંચાવવું પડે છે. શું આ જ આપણી પ્રગતિ છે? ના, આ આપણી અધોગતિ છે. આપણે ઈચ્છીએ ને તો આ અધોગતિને આપણે આપણી પ્રગતિમાં ફેરવી શકીએ છીએ. મિત્રો, આના માટે બસ આપણે એકબીજાના મનને સમજવાની જરૂર છે અને એકબીજાના સાથને નિભાવવાની જરૂર છે. એકબીજાનો સાથ નિભાવશો ને તો જિંદગીનો રસ્તો, જિંદગીના પાટાની ગાડી એકદમ સરળ બની શકે છે. અંતે બસ હું એટલું જ કહીશ કે ગૂંચવાયેલી જિંદગીને ફરીથી ઉકેલતા શીખી લો. ગૂંચવાયેલી જિંદગીને ફરીથી ઉકેલતા શીખી લો. તૂટેલા મનને ફરીથી જોડતા શીખી લો. લગ્ન એ 7 ફેરા નથી સાહેબ, એકબીજાનો સાથ એક 7 જન્મો માટે નિભાવતા શીખી લો. એકબીજાનો સાથ 7 જન્મો માટે નિભાવતા
નિભાવતા શીખી લો.